ગાંધીધામમાંથી ઝડપાયેલી નકલી ઈડી અધિકારીના તોડકાંડમાં કચ્છ પોલીસે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો। નકલી ઈડી અધિકારીના આરોપી અબ્દુલ સત્તાર નામનો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાની સાથે જ આપને ફંડ પણ આપતો હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, આરોપી અબ્દુલ સત્તાર માંજોઠી ભુજમાં પત્રકાર છે। 1.5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં કચ્છ જિલ્લાનો મહામંત્રી હતો। અગાઉ અબ્દુલ સત્તાર વિરુદ્ધ જામનગર અને ભુજમાં પણ ગુના નોંધાયેલા છે। કચ્છ પોલીસે સૌથી ચોંકાવનારી વાત એ કરી કે 2 મહિના અગાઉ અબ્દુલ સત્તારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે ભુજ સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજી હતી। જો જરૂર જણાશે તો પોલીસ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ પૂછપરછ કરી શકે છે। અબ્દુલ સત્તારે અનેક લોકોને ઠગ્યા છે। ઈડીની નકલી રેડ પણ અબ્દુલ સત્તારની મુખ્ય ભૂમિકામાં પાડવામાં આવી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલા એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મીટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઓ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે। તપાસમાં એક બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી, એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે।